નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓનો આ ક્લાસની અંદર જનતા વિદ્યાલય જાળિયા પરિવાર વતી સ્વાગત કરું છું અને સાથે સાથે નવા વર્ષની શુભકામનાઓ સાથે આ સત્રની શરૂઆત કેટલાક દિવસોથી થઈ ચૂકી છે. આપણે જ્યાંથી અભ્યાસક્રમમાં છોડ્યો તો ત્યાંથી આગળ વધીએ. પ્રકરણ જે છે એમાંથી જે મુદ્દાઓ તમને અલગ તારવી આપ્યા છે કે એ આપણે ભણવાના તમારા માટે નથી થતા, પણ ભણીશું બધું પરીક્ષા લક્ષી જ્યારે તૈયારી કરો છો ત્યારે એ તમારે એ મુદ્દાઓ બાદ કરવાના રહેશે. પરીક્ષા પદ્ધતિની અંદર કેટલાક ફેરફારો આવી રહ્યા છે. એ 30% જેટલું એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હશે. એટલે એ રીતે પણ આ કોવિડ-19ની મહામારીની અંદર સરકાર આપણને વિદ્યાર્થી જગતને એટલો રાહત આપવા જઈ રહી છે. સાથે સાથે આપણી પણ ફરજ બને છે કે આપણે ઉત્તમ પ્રકારની તૈયારી કરી અને સારામાં સારી રીતે ધોરણ 12ને પાસ કરી અલગ જગ્યાએ સારી રીતે એડમિશન લઈ અને આપણા જીવનનું કંઈક લક્ષ્ય જે નક્કી કર્યું છે તે તરફ અગ્રેસર થઈએ. સૌને શિક્ષણ જગતની અંદર યાત્રી બન્યા છો ત્યારે સૌને શુભકામનાઓ પાઠવતા આજના ધોરણ 12ના ભૂગોળ પર આપણે જઈ રહ્યા છીએ. ધોરણ 12ના ભૂગોળની અંદર કુદરતી સંસાધનોની વાત આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સંસાધનો એટલે શું એ પહેલા સમજવું જરૂરી છે. આ જગતની અંદરથી તમે ધોરણ 10ની અંદર પણ શીખી ચૂક્યા છો. સમાજ વિદ્યાની અંદર દરેક સંસાધનને અલગ અલગ રીતે તમે ભણ્યા છો, વિસ્તૃત રીતે ભણ્યા છો. પરંતુ ધોરણ 12ની અંદર કુદરતી સંસાધનોનું એક પ્રકરણ આપણને અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવ્યું છે. ત્યારે સંસાધન એટલે શું એ ફરી તાજું કરી જઈએ કે કુદરતી રીતે જે સંપત્તિ આપણને ઈશ્વરીય તત્વો દ્વારા પ્રાપ્ત થઈ છે, પૃથ્વી ઉપર, પૃથ્વીની સપાટી ઉપર જે કઈ સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ છે કે જેનો માનવ પોતાના જીવનની અંદર ઉપયોગ કરે છે, એવી બધી વસ્તુઓ એટલે એ કુદરતી સંસાધનો છે. આ બધી પૃથ્વી ઉપર પ્રાપ્ય વસ્તુઓ જે છે એને આપણે સંસાધનો તરીકે ઓળખીએ છીએ. પછી જળ હોય, જમીન હોય, આ બધી ખનિજો છે, આ બધી સંપત્તિઓ આપણને આપોઆપ કુદરતી રીતે મળી છે. જંગલો હોય, આ કુદરતી સંસાધનો છે. અને કુદરતી સંસાધન એટલે શું? એમાં આપણે પૃથ્વી પરથી મળી આવતી જે વસ્તુઓ છે, કુદરતી પદાર્થો જે છે, જેનો ઉપયોગ માનવ પોતાના વિકાસ અર્થે કરે છે, એવી બધી વસ્તુઓને કુદરતી સંસાધન કહે છે, અથવા તો એટલે કુદરતી સંસાધનો. આ એક બાબત થઈ. તમારા ભૂગોળને ખુલ્લું રાખો અને મારી સાથે ચાલવાનો પ્રયત્ન કરો કે સંસાધન એટલે શું, કે કુદરતી તત્વો દ્વારા આપણને જે કુદરતી રીતે મળી આવે છે અને આપણા જીવનના વિકાસની અંદર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ બધી બાબતો એટલે કે એવા બધા સંસાધનો એટલે કુદરતી સંસાધનો. એમાં જળ આવી જાય, જમીન આવી જાય, જમીન પરની તમામ વસ્તુઓ આવી જાય જે કુદરતી છે, માનવ નિર્મિત નથી. આ બધી બાબતો, જંગલો, જમીન, જળ, આ બધી વસ્તુઓ, ખનિજો, પેટ્રોલિયમ પદાર્થો, આ બધા આપણને ભૂમિ પરથી મળે છે અને કુદરતી રીતે મળી આવે છે. એ બધા સંસાધનો એટલે સંસાધન, કુદરતી સંસાધનો એને આપણે કહીએ છીએ. પરંતુ આ સંસાધનોની અંદર કેટલીક બાબતો એવી છે કે જે જુદી જુદી રીતે આપણને જુદી જુદી માત્રામાં પ્રાપ્ય થાય છે. અને જ્યારે જુદી જુદી માત્રામાં પ્રાપ્ય થતા હોય સંસાધનો, ત્યારે એના ઉપર અધિકારની વાત પણ આવે. કારણ કે માનવ જ્યારથી સમજતો થયો છે ત્યારથી કંઈક ને કંઈક
વિકાસ તરફ દોડ્યો છે અને એ બાબત આપણે સમજવી જરૂરી છે. સંસાધન એટલે શું? પછી આવે છે સંસાધનનો વિકાસ. હવે હું ને તમે બંને જાણીએ છીએ કે માનવ આદિ માનવ પહેલા હતો કે ભાઈ માનવ જંગલની અંદર રહેતો, એને પોતાના વસ્તુનું ભાન ન હતું, આમ તેમ ભટકતો, પોતાના નિવાસ સ્થાનનો ખ્યાલ હતો નહીં, પોતે નિવાસ સ્થાનોની અંદર રહેતો નહીં, જંગલની અંદર ગમે ત્યાં ભટકતો, વરસાદના ધાર વરસતો હોય, વીજળીના ચમકારા થતા હોય, વાદળોના ગડગડાટ થતા હોય, એવા સમયે એ ક્યાંક ને ક્યાંક ગુફાઓની અંદર પડ્યો રહેતો અને વળી પાછું શાંત વાતાવરણ થાય તો બહાર નીકળી અને આમ તેમ ભટકતો. જંગલની અંદરથી જે કાંઈ મળે છે એ આરોગતો અને જીવતો. કાં તો હિંસક પ્રજા હિંસા કરીને કાચું માંસ ખાઈને પોતાનું જીવન ગુજારતી. પ્રકૃતિની અંદરથી એને જે મળ્યું એમાં એને જુદા જુદા ફળ મળ્યા અને એ ફળો ખાઈને એના બીજ એને નાખ્યા અને એ ધીમે 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 એમાંથી સમજતો થયો. કેવી રીતે? તો કે આ બીજ ઉગે છે અને આ બીજની અંદર આવડું મોટું વૃક્ષ થયું, કારણ કે પોતે જે જગ્યાએ રહેતો હતો ત્યાં વૃક્ષો ધીમે ધીમે નીકળવા લાગ્યા અને એ બીજની અંદરથી એને ખ્યાલ આવ્યો કે આ રીતે બીજ ઉગે છે અને આ રીતે ફળો આવે છે. એટલે માનવના સંસાધનોનો વિકાસ થયો. માનવ ધીમે 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 પ્રકૃતિની અંદરથી બધી વસ્તુઓનો ઉપયોગ જાણતો થયો. અગ્નિની શોધ થઈ. અગ્નિની શોધ થઈ પહેલાનું દ્રશ્ય તમે વિચારો તો પ્રથમ વખત જેને અગ્નિનો અનુભવ થયો હશે એ માનવ કેવો હશે? એ આપણા જેવો જ પણ આદિ માનવ કે એને ચકમક કરતા પથ્થરો, પાષાણ યુગની અંદર કદાચ પથ્થરો અથડાવતા જંગલમાં દવ લાગી હોય, આગ લાગી હોય અને આગ લાગી હોય અને એમાંથી તાજ્યું પણ હશે. પણ આગ લાગેલી, મોટા પ્રમાણમાં આગ લાગેલી હોય તો એમાં અનેક વસ્તુઓ ભસ્મીભૂત થઈ હોય અને સંસાધનોનો નાશ પણ થયો હોય, જંગલનો નાશ થયો હોય, પરંતુ એમાં રહેલા અન્ય જીવો જે છે એ દાજી ચૂક્યા હોય, ફળો દાજી ગયા હોય. આ દાજેલું કંઈક એને આરોગ્યું હોય ને એને સ્વાદિષ્ટ લાગ્યું હોય એટલે એમાંથી એને એમ થયું કે આને આમ આગમાં નાખીને શેકીને ખવાય અને રાંધીને ખાતા શીખ્યો હશે. આવો આદિ માનવ હતો. ધીમે ધીમે વિકાસ તરફ ગયો. અગ્નિની શોધ થઈ. પાષાણ યુગના હથિયારોનો એ ઉપયોગ કરતો. શિકારમાં પણ પાષાણ પથ્થરોનો ઉપયોગ કરતો. શિકાર કરીને ફળો પાડવામાં પથ્થરોનો ઉપયોગ કરતો. પછી ધીમે ધીમે લાકડાઓ એકઠા કરી અને આગને પ્રજ્વલિત કરતો થયો. અગ્નિને કાયમ જીવિત રાખવા માટે એ સંગ્રહતો થયો. ચૂલાઓની અંદર, આગમનની અંદર વસ્તુઓ આખી રાત અગ્નિની નજીક બેસીને ઠંડીની સામે રક્ષા મેળવતો થયો. મોટા મોટા લાકડાઓ જગાવી અને આસપાસમાં બેસી અને સમૂહમાં બેસી કિકિયારી કરતો અને આનંદ કરતો કે ગરમાવો મળે છે, ગરમી મળે છે. ઠંડીની સામે રક્ષણ કરતો થયો. વીજળીના ગડગડાટ થતા હોય, વરસાદ પડતો હોય તો ગુફાઓની અંદર જઈ અને પડ્યો રહેતો, સુરક્ષિત રહેતો. મકાનો બાંધવાની કોઈ ચિંતા ન હતી. આવો માનવ હતો. એ સમયે માનવ ધીમે 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 એને ખ્યાલ આવ્યો. તડકો પડવા લાગ્યો તો વૃક્ષની નીચે જઈ અને બેસવા લાગ્યો. વૃક્ષની શીતળતા નો એને ખ્યાલ આવ્યો કે આ કુદરતી સંસાધન આપણને આ રીતે ઉપયોગી છે. જે રીતે એને ઉપયોગી થતા ગયા સંસાધનો એમ ધીમે ધીમે આગળ વધતો ગયો અને એને ખ્યાલ આવ્યો કે આ સંસાધનોનો આપણે ઉપયોગ કેમ કરીએ. વૃક્ષો ની નીચે બેસનારો માનવ વૃક્ષો કાપી અને ઝૂંપડી બનાવતો થયો. કાચું માંસ અને કાચા શિકાર કરી અને ખાનારો માણસ રાંધીને ખાતા શીખ્યો. પથ્થરો ફેંકી અને શિકાર કરતો માણસ એ જ પથ્થરોમાંથી ચણતર કરતા શીખ્યો અને ચણી અને એની અંદર રહેવું, એની ઉપર ઝારા ઝાખરા નાખી અને પોતાને રહેવા માટે સરસ મજાની ઝૂંપડી બનાવતા થયો. આવું પછી એને ખ્યાલ આવ્યો કે ભાઈ એક ટંક આપણને ભૂખ લાગે છે તો આપણે ખાઈ લઈએ છીએ, પણ એને ઘરે લઈ જઈએ અને ઝૂંપડીમાં મૂકીએ અથવા તો
સુરક્ષિત રાખીએ તો બીજા ટંકે પણ ખાવાનું થાય છે. એટલે સંગ્રહિત પ્રવૃત્તિનો વિકાસ થયો, સંસાધનોનો વિકાસ થયો. ધીમે ધીમે સંસાધનોનું મૂલ્ય સમજતો ગયો અને દિવસે દિવસે આગળ વધતો ગયો. પછી ઉદ્યોગો તરફ ધીમે ધીમે ગૃહ ઉદ્યોગો આવ્યા, ગૃહ ઉદ્યોગો પછી મોટા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો આવ્યા, લઘુ ઉદ્યોગો પછી મોટા ઉદ્યોગો તરફ આગળ વધ્યો. અને આજે આપણે જોઈએ છીએ કે કુદરતી સંસાધનોનો કેટલી માત્રામાં આપણે ઉપયોગ કરીએ છીએ અને ઉપયોગના કારણે માનવ આજે ક્યાં પહોંચ્યો છે. કાળા માથાનો માનવી ધારે તે આજે કરી શકે છે. આજે વિશ્વ એક ગ્રામ બની ચૂક્યું છે. એની પાછળનું કારણ સંસાધનોનો વિકાસ થયો, સંસાધનોનો ઉપયોગ માનવે સમજ્યો અને સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે માનવ આજે વિશ્વ ગ્રામની અંદર થયો છે. આટલા ઝડપી માનવો બન્યા છે. એની પાછળનું કારણ કે ભાઈ સંસાધનોનું મૂલ્ય એ સમજ્યા, સંસાધનોનો વિકાસ થયો, સંસાધનોને કેવી રીતે મેળવવા, પૃથ્વીના પેટાળ સુધી જઈ અને ખનિજ મેળવવી અથવા તો પેટ્રોકેમિકલ્સ પદાર્થો મેળવવા, આ બધા ઘન પદાર્થો અને પ્રવાહી પદાર્થો મેળવવા એનું જ્ઞાન એને મળ્યું. ટેકનોલોજી આવતા અનેક એવા સાધનો બનાવ્યા કે જેના કારણે માનવ સંસાધનોની અંદર ખૂબ વિકસિત થયું. આ ભૂમિ ઉપર જે કુદરતી સંસાધનો છે એને મેળવવા અને એનો ઉપયોગ કેવી રીતે પોતાના જીવનના વિકાસમાં કરવો એ માનવ સમજતો થયો. આ થઈ સંસાધનોની વાત કે આદિ માનવથી આજનો આધુનિક માનવ પોતાના જીવનની સફર દરમિયાન પોતે સંસાધનોનો વિકાસ કેવી રીતે કર્યો એ બાબત આપણે સમજીએ છીએ કે આદિ માનવથી આજનો માનવ ક્યાં જઈને બેઠો છે, ક્યાં પહોંચ્યો, કેટલી ઊંચાઈ સુધી પહોંચ્યો છે એ આપણે આ બાબત આમાં સમજીએ. ત્યાર પછી બીજી બાબત આવી કે આજનો વિકસિત માનવ સંસાધનોની અંદર જોવાનો પ્રયત્ન કરીએ તો સંસાધનો તો જુદા જુદા પ્રકારના છે અને જુદા જુદા સંસાધનોની અંદર જ્યારે એને બીજમાંથી વૃક્ષ ઉગે છે યા તો બીજમાંથી ફસલ થાય છે એવો ખ્યાલ આવ્યા પછી સ્થળાંતરિત ખેતીનો જન્મ થયો. જુદી જુદી જગ્યાએ થોડું ઘણું સાફ કરી અને માનવ બીજ વાવતો થયો. બીજ વાવ્યા પછી થોડો સમય ત્યાં રોકાય, અન્ય જગ્યાએ જાય. જનસંખ્યા આટલી હતી નહીં એટલે કોઈ કહેવાવાળું હતું નહીં. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કોઈ જમીન ફાળવવામાં આવી નહોતી. આવું ન હતું તે પહેલાંની વાત હું કરું છું કે માનવ પોતાની રીતે વિહાર કરતો અને સ્થળાંતરિત ખેતી કરતો થયો, સ્થાયી ખેતી કરતો થયો. સ્થાયી ખેતી થઈ એટલે માલિકીનો પ્રશ્ન આવ્યો. એટલે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એ સંસાધનોનું વર્ગીકરણ આવે છે. કારણ કે સંસાધનોની અંદર જુદા જુદા પ્રકાર હોય છે અને સંસાધનોનું વર્ગીકરણ જોઈએ એટલે એમાં કેટલીક બાબતો આવે છે અને એ એવી બાબત આવે છે કે સંસાધનોના વર્ગીકરણની અંદર પારિવારિક એટલે વ્યક્તિગત, વ્યક્તિગત સંસાધનો હોય જેના ઉપર વ્યક્તિની પોતાની માલિકી હોય. કોઈ પણ વસ્તુ હોય તો એના ઉપર પોતાનો અધિકાર ક્યારે હોય કે પોતે ખરીદેલી હોય અથવા તો વંશ પરંપરાગત રીતે એને એ વસ્તુ મળી હોય. આ પછી જમીન હોય, પછી જમીન પરની કોઈ કુદરતી વસ્તુ હોય, એની માલિકીની વસ્તુ છે. કારણ કે એને કાં તો વંશ પરંપરાગત રીતે મળી છે, પોતાના બાપદાદાઓની મિલકત છે અથવા તો પોતે પૈસો ખર્ચીને ખરીદેલી વસ્તુ છે. એ આ પારિવારિક એટલે કે વ્યક્તિગત સંસાધનો એને કહેવાય. પછી એમાં બીજી બાબત આવે છે સંસાધનોની અંદર રાષ્ટ્રીય સંસાધનો. રાષ્ટ્રીય સંસાધનો તમારા ભૂગોળની અંદર અલગ અલગ કરીને બતાવ્યા છે. રાષ્ટ્રીય સંસાધનો જે રાષ્ટ્રીય મિલકત છે કે જેના ઉપર
જે તે પક્ષ સત્તા ઉપર છે, જે સરકાર છે, એ સરકારનો સંપૂર્ણ અધિકાર હોય અને એના થ્રુ એનું સંચાલન થતું હોય, અને જે રાષ્ટ્રની મિલકત છે, એટલે કે આખા દેશના તમામ નાગરિકોનો એના ઉપર હક છે, પણ સંચાલન સરકાર કરતી હોય એવા સંસાધનો જે બહુમૂલ્ય છે, જે કિંમતી સંસાધનો છે, એ બધા રાષ્ટ્રીય સંસાધનો છે. અને રાષ્ટ્રીય સંસાધનો પછી ત્રીજી બાબત આવે છે કે વૈશ્વિક સંસાધનો. ત્રીજી બાબત જે છે એ વૈશ્વિક સંસાધનો છે. આ માલિકીની દ્રષ્ટિએ વ્યક્તિગત સંસાધનો, રાષ્ટ્રીય સંસાધનો, જેના ઉપર રાષ્ટ્રની માલિકી છે. કારણ કે ધીમે ધીમે આદિ માનવ વિકસતો ગયો એટલે ટુકડાઓની અંદર વહેંચાતો ગયો. મારું ઘર છે, મારું રાજ્ય છે, મારો દેશ છે, અને દેશની સરહદો નક્કી કરવામાં આવી. પછી વૈશ્વિક સંસાધનો, આખા વિશ્વની જેના ઉપર નજર હોય, જેના ઉપર અધિકાર હોય, એવી સંપત્તિ હોય કે જે વૈશ્વિક દરજ્જે ખૂબ મહત્વની હોય. બધા વિશ્વની અંદર એનો ઉપયોગ, એટલે કે વિશ્વના બધા દેશોની અંદર એનો ઉપયોગ થતો હોય, અને વિશ્વ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અથવા તો અન્ય સંગઠનો દ્વારા એનું સંચાલન કરવામાં આવતું હોય. આ વૈશ્વિક સંસાધનો જે છે એ સંસાધનોની વિશ્વની માલિકી છે, અને એ ખૂબ મોટા સ્તર પર થાય. આ થયું એનું વર્ગીકરણની અંદર માલિકીની દ્રષ્ટિએ આ ત્રણ પ્રકારની માલિકી હોય. એક તો વ્યક્તિગત, અથવા તો રાષ્ટ્રીય માલિકી હોય, અથવા તો વૈશ્વિક માલિકી હોય છે, જે વિશ્વની છે. પછી એમાં એની જુદી જુદી રીતે આ સંસાધનોને આપણે જોવા જોઈએ. એમાં પહેલી બાબત જે આવે છે એ માલિકીની દ્રષ્ટિએ આવે છે, અને માલિકીની દ્રષ્ટિએ આપણે ત્રણ પ્રકાર જોઈએ. એ આ ત્રણ રીતે માલિકી હોય છે. અને હવે જે આવે છે માલિકીની દ્રષ્ટિએ ત્રણ: વ્યક્તિગત માલિકી, પછી રાષ્ટ્રીય માલિકી અને વૈશ્વિક માલિકી. કારણ કે સંસાધનો જુદી જુદી જગ્યાએ હોય. આપણે જોઈએ છીએ જનસંખ્યા જેમ જેમ વધતી ગઈ, જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ વધ્યો. કુદરતી સંસાધનોનો ઉપયોગ વધ્યો, માનવ વિકસિત બન્યો, પણ એની સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ જન્મી છે, અને એ સમસ્યાઓને આગળ આપણે આ પ્રકરણની અંદર ભણવાના છીએ. પણ પ્રશ્ન એવો આવ્યો કે માલિકીની દ્રષ્ટિએ આપણે ત્રણ વિભાગોની અંદર આ સંસાધનોને જોયા. હવે આવે છે પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ જે સંસાધનો છે એ સંસાધનોને જોઈએ કે નંબર 2 ઉપર પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ. પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ કેવા સંસાધનો હોય કે ભાઈ મોટા ભાગે આપણે જેનો ફરીવાર ઉપયોગ કરી શકીએ, પુનઃપ્રાપ્ય કરી શકીએ, એવા જે સંસાધનો છે એ બધા પુનઃપ્રાપ્ય સંસાધનોની અંદર આવી શકે છે. એમાં ખાસ કરીને પુનઃપ્રાપ્ય સંસાધનોની અંદર કુદરતી ખાતર છે કે એનો આપણે ઉપયોગ કરી શકીએ, કુદરતી રીતે મેળવી શકીએ, અને પાછા કુદરતી રીતે એનો ઉપયોગ પાછા આપણા ખેતીની અંદર કરી શકીએ. પછી જળ સંસાધનનો ઉપયોગ જે છે એ પણ આપણે એક વખત જળનો ઉપયોગ કર્યો હોય તો વેસ્ટ પાણીનો પણ પાછો આપણે ખેતી અન્ય જગ્યાએ ઉપયોગ કરીને પુનઃપ્રાપ્ય સંસાધન તરીકે એને આપણે લઈ શકીએ. પછી વૃક્ષારોપણની અંદર અથવા તો ખેતીની અંદર આ બધા સંસાધનોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ આગળ એમાં પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ ખનિજ, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ આ બધા એવા છે કે એનો આપણે પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ ઉપયોગ કરી શકીએ છીએ. ફરી એનો ઉપયોગ કરી અને સારી રીતે આપણે આપણા વિકાસની અંદર આગળ વધી શકીએ છીએ.
ખનિજ કોલસો હોય કે ખનિજ તેલ હોય કે કુદરતી વાયુ હોય એનો ઉપયોગ આપણે સરસ રીતે કરી શકીએ છીએ. પછી સૌરશક્તિ હોય, મહાસાગરની લહેરો હોય, નદીઓની લહેરો હોય, નદીઓના પાણીના પ્રવાહો હોય, આ તાકાત એકઠી કરી અને એમાંથી આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. પાણીની તાકાતનો ઉપયોગ પણ કરીને આપણે વીજળી જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે આપણે માનવ નિર્મિત સંસાધનો બનાવી શકીએ છીએ. એટલે પુનઃપ્રાપ્ય સંસાધનો છે એ ખૂબ આપણને ઉપયોગી છે. કોલસો, ખનિજ તેલ, તાંબુ, ટીન, સોનું, યુરેનિયમ, આ બધા થોરિયમ, આ બધા પદાર્થો એવા છે કે જેનો આપણે સરસ રીતે પાછો બીજી વાર પણ ઉપયોગ કરીએ છીએ. સંસાધનો જે છે એમાં ક્યારેક એવું બને કે એકાદ બે સ્થાનો પર જે સંસાધનો પ્રાપ્ય છે એ એકલ લોકલ સંસાધનો કહેવાય કે ભાઈ જે ઓછી જગ્યાએથી મળી આવતા હોય. એવા સંસાધનો પાછા કિંમતી પણ ખૂબ હોય. જે એકલ લોકલ સંસાધનો છે એને સાચવવા પણ જરૂરી હોય, કારણ કે એનો મર્યાદિત જથ્થો છે. આ એકલ લોકલ સંસાધનો છે એને આપણે પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ એનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ એ નિશ્ચિત જગ્યાએથી જ મળે છે એવા એકલ લોકલ સંસાધનોને પણ સાચવવા જરૂરી છે. એટલે આ પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ જે સંસાધનો હતા તેની વાત કરી. હવે આગળ ત્રીજી વાત આવે છે એમાં વિતરણની દ્રષ્ટિ. વિતરણની દ્રષ્ટિએ સંસાધનોને જોવાનો પ્રયત્ન કરીએ તો વિતરણ કેવી રીતે થયું છે. ખાસ કરીને વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન છે, પછી ઓક્સિજન છે, વગેરે વાયુઓ જે છે એ સર્વસુલભ છે. આપણે જાણીએ છીએ કે એ તો કુદરતી રીતે આપણને મળ્યા છે, અને આ વાયુઓ જે છે એ સર્વસુલભ છે, એટલે દરેક જગ્યાએ મળી રહે છે અને એનાથી જ આપણા જીવનનો ટેક્યા છે, આપણે જાણીએ છીએ. પછી જમીન હોય, જળ હોય, આ બધી બાબતો છે, ચરણની ભૂમિ છે, વગેરે સામાન્ય સુલભ સંસાધનો છે કે ભાઈ જમીન દરેક જગ્યાએ છે. પછી આ બધી બાબતો જે છે એને કે ચરણની ભૂમિ છે, જળ છે. મોટાભાગે બધા દેશોની અંદર, વિશ્વની અંદર જે વાર્ષિક વૃષ્ટિ થાય છે એ વાર્ષિક વૃષ્ટિ વધતા ઓછા અંશે થાય છે, પણ એની પાછળના અન્ય કેટલાક કારણો છે, અન્ય કેટલીક સમસ્યાઓ છે. પોલ્યુશન વધ્યું, એના કારણે વૃષ્ટિનું ચક્ર જે છે એ ખોરવાયું છે. એ બધી બાબતો આગળ સમસ્યાઓની અંદર આપણે જોવાના છીએ. આગળ જોઈએ, નજીકના ભવિષ્યમાં ઉપયોગો જે થવાના છે એ બધા એવા છે કે એમાં સંબંધિત સંસાધનો જે છે એનો ઉપયોગ કાયમ વધ્યો છે, અને એના કારણે માનવ દિવસે ને દિવસે આગળ જતો રહ્યો છે. ઉત્તર ભારત હોય કે પછી ઉષ્ણકટિબંધના કોઈ વિસ્તારો હોય કે અન્ય જગ્યાએ હોય, જળ વિદ્યુત માટેની પ્રક્રિયાઓ દરેક જગ્યાએ થઈ રહી છે. જળનો ઉપયોગ કરીને માનવ જુદી જુદી જગ્યાએ જે જળ છે એનો ઉપયોગ કરીને વિદ્યુત ઉત્પાદનની વ્યવસ્થાઓ કરે છે. વાયુઓ દ્વારા પવનચક્કીઓ, વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવ્યા અને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવી. એટલે કે જે સંસાધનો આપણને મળે છે એ સંસાધનોનો ઉપયોગ કરીને માનવ આજે ખૂબ જ આગળ વધી રહ્યો છે, પણ વિતરણ જુદી જુદી રીતે થયું છે. કોઈ જગ્યાએ કોઈ ભૂમિની ઉપર જળનું પ્રમાણ વધારે છે તો કોઈ ભૂમિની અંદર જળનું પ્રમાણ ઓછું છે. કોઈ જગ્યાએ ખનિજો છે તો કોઈ જગ્યાએ જળ છે. કોઈ જગ્યાએ સપાટ ભૂમિ છે તો કોઈ જગ્યાએ પહાડો છે. આ બધી કોઈ જગ્યાએ ઉચ્ચ પ્રદેશો છે. આ ભૌગોલિક સ્વરૂપો જે છે એ ભૌગોલિક સ્વરૂપોની અંદર કોઈ જગ્યાએ દલદલના મેદાનો બનેલા છે, કીચડ છે, તો કોઈ જગ્યાએ જંગલો છે. આ બધી બાબતોની અંદર જે વિભિન્નતાઓ છે એ વિતરણ અલગ અલગ છે કે ક્યાંય જંગલ છે તો ક્યાંય ભૂમિ છે તો ક્યાંય જળ છે, ક્યાંય રણ છે. આ બધી બાબતો જે છે એમાં ભૂમિના જુદા જુદા સ્વરૂપોની અંદર ભિન્નતા છે. એટલે જુદા જુદા રહેતા માનવોની, જુદી જુદી જગ્યાએ રહેતા માનવોની વસ્તુઓની અંદર વિભિન્નતાઓ, મળતી વસ્તુઓની અંદર વિભિન્નતાઓ છે. એટલે કુદરતી સંસાધનોની અંદર
વિતરણ જે છે ભૂમિ ઉપર એ જુદી જુદી રીતે થયેલું છે. ક્યાંય પહાડો છે, ક્યાંય નદીઓ છે, ક્યાંય ખીણો છે, ક્યાંય દલદલના મેદાનો છે, ક્યાંય ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંય સપાટ ભૂમિ છે. તો સપાટ ભૂમિ ઉપર વસતો માણસ ખેતી તરફ જશે, જંગલની અંદર રહેનારો માણસ જંગલની પેદાશો વિકસિત કરશે, પહાડો ઉપર રહેનારો માણસ પહાડીય વિસ્તારોની અંદર રહેતી મળતી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે પોતાના જીવનની અંદર. એટલે વિતરણ જે છે એ જુદું જુદું છે. પછી ઋતુજનક વાતાવરણો અલગ અલગ બંધાવાના છે. કુદરતી આખું જે ચક્ર છે એ તો જુદી જુદી જગ્યાએ ભૂમિના એક ખૂણાની અંદર એ તો માનવ વર્ષા ઋતુનો અનુભવ કરતો હોય તો ભૂમિના બીજા ખૂણા ઉપર જે સમયે વૃષ્ટિ થવી જોઈએ એ સમયે ન થતી હોય, એક જગ્યાએ ચોમાસું ચાલી રહ્યું હોય તો બીજી જગ્યાએ ચોમાસું હોય પણ વરસાદ આવતો ન હોય એવું બને. આ વિતરણની અંદર ભિન્નતાઓ છે, તફાવતો છે. એટલે કે દરેક જગ્યાએ એક સરખું વિતરણ હોતું નથી. અને નદીઓના મુખ ત્રિકોણોની અંદર જે છે એ મોટાભાગે કુદરતી સંસાધનો જે છે એ ખૂબ સરસ રીતે એકઠા થયેલા હોય. આ વિતરણ જે છે એ અલગ અલગ હોય કે કોઈ જગ્યાએ કુદરતી સંસાધનો જે છે એ ઓછા મળતા હોય, પ્રાપ્ય ઓછા હોય, પણ નદીઓના મુખ ત્રિકોણ ઉપરની ભૂમિ જે છે એ આપોઆપ ફળદ્રુપ હોય. કારણ કે બધા તત્વો ત્યાં તણાઈને નદીના પ્રવાહની અંદર આવવાના છે. એટલે મુખ ત્રિકોણના ભાગો ફળદ્રુપ હોય, જળ ખૂબ પ્રાપ્ય હોય, વહાણવટું થતું હોય. આ બધું માનવ કરી શકે છે. પણ એ સંસાધનોનું જે વિતરણ છે એ વિતરણની દ્રષ્ટિએ અલગતા ઊભી થવાની છે. કોઈ વિસ્તારની પ્રજા આર્થિક રીતે પછાત રહેવાની છે કારણ કે સંસાધનો પ્રાપ્ય નથી. કોઈ જગ્યાએ ખૂબ સમૃદ્ધિ છે, એની પાછળનું કારણ એ છે કે અહીંયા કુદરતી સંસાધનો બહુમૂલ્ય કિંમતી અને બહુ માત્રામાં મળી રહે છે. એટલા માટે સંસાધનોનું જે વિતરણ છે એ ખૂબ મહત્વનું છે. કુદરતી સંસાધનો સરળતાથી મળી રહે છે માટે એનો વિકાસ ઝડપી બનવાનો છે. એટલે જે જગ્યાએ કુદરતી સંસાધનો ખૂબ છે એ જગ્યાએ માનવ એનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાનો છે અને આર્થિક સંપત્તિ વધવાની છે. આપણે જાણીએ છીએ કે આરબ રાષ્ટ્રો અત્યારે છે તો આરબ રાષ્ટ્રો ખૂબ સમૃદ્ધ છે. એની પાછળનું કારણ શું કે એની પાસે પેટ્રોલિયમ જેવી પેદાશો ખૂબ બહોળા પ્રમાણમાં છે અને પરિણામ એવું આવ્યું કે ખૂબ જ સમૃદ્ધિ, વિશ્વભરની સમૃદ્ધિ એકઠી કરી શક્યા છે. આર્થિક દ્રષ્ટિએ ખૂબ પોતાનો વિકાસ કરી શક્યા છે અને ખૂબ ધન કમાઈ શક્યા છે. આ બધી બાબતો એવી છે કે ભૂમિ ઉપર સંસાધનોનું જે વિતરણ છે એ અલગ અલગ છે. મારા ઘરની અંદર હોય, તમારા ઘરની અંદર, તમારા ઘરની અંદર હોય, મારા ઘરની અંદર પણ ન હોય. એ વસ્તુઓની બાબત છે. એવી જ બાબત મોટા તો ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ભૂમિ ઉપર સંસાધનો પણ એ રીતે મળ્યા છે. જે ભૂમિનો ભાગ ભારતની ભૂમિ ગણાય છે એ ભારતની ભૂમિ ઉપર ભૂમિના જે સ્વરૂપો છે એ સ્વરૂપોને સ્વીકારીને માનવોએ ચાલવાનું રે આ વિતરણ છે. અને એમાં એને ગોઠવાવાનું રે એ વિતરણની માત્રા અલગ અલગ હોય છે. એટલે સમૃદ્ધિ પણ અલગ અલગ થવાની છે. આ વિતરણની દ્રષ્ટિની વાત કરી અને હવે ઉપયોગની દ્રષ્ટિની વાત કરીએ. ચોથી વાત એમાં આવે છે ઉપયોગની દ્રષ્ટિએ સંસાધનોના ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ તો ઉપયોગ થયા વગરના સંસાધનો એવું આવે. પહેલી બાબત ઉપયોગ થયા વગરના સંસાધનો, જેનો ઉપયોગ થયો જ નથી એવા સંસાધનો કે કોઈ અમુક ભૂમિ ભાગની અંદર ખનિજનો મોટો જથ્થો છે તો એને આપણે ઉપયોગમાં લાવી શક્યા નથી અથવા તો એની જરૂર આપણને લાગી નથી. કોઈ જગ્યાએ આજનો માનવ જાણી શકે છે કારણ કે ભૂમિના પેટાળ સુધી જઈ શકે છે, ભૂમિના ઊંડાણ સુધી જઈ શકે છે. આપણી પાસે એવી ટેકનોલોજી છે, એવા સાધનો છે. એના કારણે આપણને ખબર છે કે અહીંયા આટલા જથ્થામાં આટલા વિસ્તારની અંદર આવા પ્રકારના ખનિજો પડેલા છે, આવા પ્રકારના પેટ્રોકેમિકલ્સો પડેલા છે, રસાયણો પડેલા છે, કુદરતી ગેસનો આટલો જથ્થો છે એવું આપણે જાણી શકીએ છીએ કારણ કે આપણી આજની ટેકનોલોજી એવી છે. અને પરિણામે શું થાય છે, છતાં આપણને એની જરૂરિયાત નથી અથવા તો મોંઘા પડે છે બહાર લાવવાના.
એટલે એ ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ તો ઉપયોગ થયા વગરના સંસાધનો કે જે અકબંધ છે, કે જેનો આપણે ઉપયોગ કર્યો નથી. પછી કેટલીક બાબતો એવી છે કે આપણી પાસે છે અને આપણે ઉપયોગ નથી કર્યો, એ ઉપયોગ કર્યા વગરના સંસાધનો ગણાય. પછી ઉપયોગ ન થઈ શકે એવી સ્થિતિના સંસાધનો હોય, બીજી બાબત છે કે ઉપયોગ ન થઈ શકે તેવી સ્થિતિના સંસાધનો હોય. કે જે આપણે જાણીએ છીએ સંસાધનો આપણી પાસે છે છતાં આપણે ઉપયોગ કરી શકતા નથી. એની પાછળનું કારણ કેટલીક વિકટ પરિસ્થિતિઓ હોય, ભૂમિની ખૂબ ઊંડાઈ હોય, અથવા તો બહાર લાવવું એને શક્ય ન હોય, ખૂબ ખર્ચાળ પ્રવૃત્તિ હોય, એટલા માટે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. કારણ કે એમાં જોખમો વધી જતા હોય અને એ જોખમો આપણે કોઈ પણ સંજોગોની અંદર લઈ શકીએ એમ નથી, કારણ કે માનવ જીવન ઉપર જોખમો ઊભા થઈ શકતા હોય. એટલે એવા સંસાધનો આપણી પાસે હોય પણ છતાં આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. આ બાબતો થઈ ભાગ 1 ની અંદર સંસાધન એટલે શું, સંસાધનોનો વિકાસ કેવી રીતે થયો, કારણ કે માનવે એનું મૂલ્ય સમજ્યું અને માનવ પોતાના જીવનની અંદર સંસાધનને કિંમતી સમજતો થયો અને એના ઉપયોગથી પોતાના જીવનનો વિકાસ કરતો થયો. આજનો માનવ જે કાંઈ બન્યો છે એ કુદરતી સંસાધનોના ઉપયોગ ઉપર જ બન્યો છે. સંસાધનોનું વર્ગીકરણ માલિકીની દ્રષ્ટિએ, પહેલી બાબત છે માલિકીની દ્રષ્ટિએ પારિવારિક માલિકી, રાષ્ટ્રીય સંસાધનો હોય, રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જાહેર હોય, વિશ્વની સંપત્તિ હોય, વૈશ્વિક સંપત્તિ તરીકે માલિકી આખા વિશ્વની હોય. બીજી બાબત પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ, ત્રીજી બાબત વિતરણની દ્રષ્ટિએ, ચોથી બાબત ઉપયોગની દ્રષ્ટિએ. એમાં ઉપયોગ થયા વગરના સંસાધનો જે છે કે જેનો જથ્થો આપણી પાસે સુરક્ષિત છે, ઉપયોગ કરી શકશું, અને ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો છે કે જે જોખમી છે, એને બહાર લાવવા અથવા તો એનો ઉપયોગ કરવામાં ખૂબ મોટો ખર્ચ રહેલો છે, એટલે એવા સંસાધનોનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આ શરૂઆતમાં કુદરતી સંસાધન પ્રકરણ 9 ની અંદર આટલી બાબતો ભાગ 1 ની અંદર આપણે જોઈ. હવે પછી જ્યારે પાછા બીજા તાસની અંદર એ ભાગ 2 ની અંદર ત્યારે કેટલાક મહત્વના સંસાધનો આપણે ભણવાના છે અને એ સંસાધનોની હવે પછી ભાગ 2 ની અંદર આપણે વાત કરીશું. આજે આટલું, ફરી પાછા મળીએ. અસ્તુ.